વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં એકાઉન્ટ વિષયનો અભ્યાસ કરીશું. એકાઉન્ટમાં આપણે છેલ્લે 3 ખાનાવાળા રોકડવેનો દાખલો ગણેલો. એમાં આપણે એક દાખલો ગણેલો, આજે બીજો એક દાખલો લઈએ. દાખલા નંબર 13, મહેન્દ્રભાઈ ભટ્ટ. બરાબર, ચાલો. મહેન્દ્રભાઈ ભટ્ટ 13મો દાખલો કે 14મો, બેમાંથી જે લેવો એ લઈ આપણે. હા, 14મો તો આપણે કદાચ કાલે ગણાય કાલે. 13મો મહેન્દ્રભાઈ ભટ્ટ વાળો. ચલો, 13મો દાખલો. વિગત, તારીખ, આય એટલે કે આવક, વાઉચર નંબર, ખાપા, રોકડ, વટાવ, રોકડ બેંક અને વટાવ. આમાં 3 ખાનામાં આ 3 ખાના પડે. તારીખ, વ્યાજ એટલે કે જાવક, નોંધણી પાડા નંબર, ખાપા, રોકડ, બેંક, વટાવ. ચલો, જાન્યુઆરી 2016 જાન્યુઆરી 1 શરૂઆતની રોકડ શિલાક 3500, બેંક ઓવરડ્રાફ્ટ 6000, બાકી આગળ આવ્યા. રોકડમાં લખવાના 3500, બેંક ઓવરડ્રાફ્ટ આ બાજુ લખશે. જાન્યુઆરી 1 બાકી આગળ આવ્યા, બેંક ઓવરડ્રાફ્ટ છે બેંકના ખાતામાં લખવાનું 6000. ચલો, વટાવ માટે હવે 2000 નો માલ 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. 2000 નો માલ 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. જાન્યુઆરી 2 વેચેલ વેચાણ ખાતે 2000 નો માલ 10% રોકડ વટાવે 200 રૂપિયા વટાવ મળ્યો, 1800 રોકડમાં આવશે. 4000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે દીપક પાસેથી ખરીદ્યો અને રકમ ચેકથી ચૂકવી આપી. ચલો, ખરીદ્યો માલ એટલે જાન્યુઆરી 4 ખરીદ ખાતે ખરીદી એટલે આ પૈસા 4. ચલો, 4000 નો માલ 10% વેપારી વટાવે કાપો એટલે 400 ઓછા થઈ ગયા થાય 3600. 4000 ના 10% માઈનસ કરના વેપારી વટાવે એટલે 400 ની એટલે 3600. 5% રોકડ વટાવથી ઈજા કાપીએ એટલે 3600 ના 5% એટલે 180 ઈજા નીકળશે. આવશે 3420 ચેકથી ચૂકવ્યા. વટાવમાં ખાલી ઉપર વટાવ લખવાનો 180. ચલો, 6ઠી તારીખ 7000 નો માલ અમીને વેચ્યો. અમીએ 40% રકમ રોકડેથી ને બાકીની ચેકથી ચૂકવી. ચલો, અમીને માલ વેચ્યો એટલે 7000 નો માલ 40% રોકડા 7 ચોક 28 એટલે 2800 રોકડા અને બાકીના 60% એટલે 4300 ચેકથી ચૂકવી. ચલો, આગળ 6000 નો ચેક મળ્યો છે. ગૌરાંગે પોતાના જૂના દેવા પેટે 6200 દેવાને ચૂકતે કરવા માટે આપ્યો. ગૌરાંગે આપણને ચેક આપ્યો 8 તારીખ ગૌરાંગ ખાતે 6000 નો ચેક આપ્યો 6000 રૂપિયા. 250 ઓછા આપ્યા એટલે 250 વટાવવામાં આવશે. સોરી, 6050 હતા એટલે 50 રૂપિયા વટાવવામાં આવશે. પગારના 2000 એનઈએફટી દ્વારા ચૂકવ્યા. એનઈએફટી ચાર્જના 5 રૂપિયા થયા. પગાર ચૂકવ્યો એટલે આ પૈસા જાય પગાર ખાતે. એનઈએફટી દ્વારા ચૂકવ્યા છે એટલે 2000 અને 5 રૂપિયા ચાર્જ થયો એટલે 2000 અને 5 રૂપિયા. ચાલ, આગળ 1500 રેલવેનું ચેકથી ચૂકવ્યું. તારીખ છે 15મી. રેલવેનું 1500 રૂપિયા ચેકથી ચૂકવ્યું. 1500 બેંકમાં આવશે. 4100 રૂપિયા બેંકમાં ભર્યા. પૈસા બેંકમાં ભરીએ કે બેંકમાંથી ઉપાડીએ એટલે જમા ખર્ચી વ્યવહાર કહેવાય. જે વ્યવહાર રોકડ વ્યવહાર બંને બાજુ લખાય એટલે જમા ખર્ચી વ્યવહાર કહેવાય. એટલે આ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર છે. પૈસા બેંકમાં મેં ભર્યા 4100 રૂપિયા એટલે બેંકમાં ભરે તો બેંક લાભ લેનાર બનશે એટલે બેંકમાં લખવાનું 4100 અહીંયા લખવાનું રોકડ ખાતે અને ખાતામાં લખવાનું 6 ખ
જમા ખર્ચી બે જ વ્યવહાર હોય, બેંકમાં પૈસા ભરીએ અથવા બેંકમાંથી પૈસા ઉપાડીએ. ચલો, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 10,000 ની કિંમતનું અંગતમાં 8,000 માં વેચી 7,000 ધંધામાં લાયા. જેટલા ધંધામાં લાય એટલાની નોંધ થાય. એટલે 20મી તારીખ 7,000 રૂપિયા ધંધામાં લાય, એના મૂડી ખાતે આવશે 7,000 રૂપિયા. રોકડા લાવીશું, આપણી પાસે રોકડ આવે 7,000. દીકરીના શાળાની ફી ભરવા 6,000 બેંકમાંથી ઉપાડ્યા. પૈસા ઉપાડ્યા આપણે બેંક ખાતામાંથી, તો પૈસા જાય ઉપાડ ખાતે. બેંકમાં લખવાનું 6,000 રૂપિયા. ચાલો આગળ. 500 રૂપિયા દુકાન ભાડું ચૂકવી આપ્યું. 25 તારીખ દુકાન ભાડું ચૂકવેલું, દુકાન ભાડા ખાતે 500 રૂપિયા. રોકડા ચૂકવ્યા એટલે રોકડમાં લખવાનું 500. બેંકે બેંક કમિશનના 30 અને એસએમએસ ચાર્જના 20 ઉધાર્યા. બેંકે ઉધારેલ આપણે જમા કરવાનું, બેંક છે કે ઉધાર કરવાનું. કમિશન 30 રૂપિયા અને 28 માં એસએમએસ ચાર્જીસ એના 20 રૂપિયા. ચલો, અને 5,000 રૂપિયા બેંકમાં ભર્યા. બેંકમાં પૈસા ભરીએ એટલે આપણા બેંક ખાતામાંથી આ પૈસા જાય તો જમા, અને બેંક શું લાભ લેનાર અને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. રોકડ ખાતે બેંકના ખાનામાં 5,000 અને બેંક ખાતે રોકડના ખાનામાં, બેંક ખાતે લખવાનું રોકડના ખાનામાં 5,000. વિગતમાં લખવાનું જ ખ, ખાતામાં લખવાનું જ ખ, અહીંયા બી લખવાનું જ ખ. ચલો, આ દાખલો પૂરો થઈ ગયો. મારી ટોટલ 3500, 3 ને 4, 4 ને 2 6, 6 ને 8 ને 8 16, 16 ને 4 20, એટલે 6 ને 2 8, 8,100, 8,100 ને 7 15,100. 3 ને 4 ને 6, 6 ને 8 ને 16, 16 ને 4 20, 6 ને 2 8, 8,100 અને 7 15,100 બરાબર. 15,100 એમાંથી આ 5 અને 4 9,100 જાય. એટલે રહેશે 15 માંથી 9,100 જાય એટલે 6,000. 6,000 માંથી બીજા 500 જતા રહેશે એટલે 5,500. ચલો, હવે આ બાજુનું ટોટલ વધારે આવશે. 6 6 3 9 9 2 11 11 ને 12 12 ને 6 18 18,500 400 900 18,900 18,900 ને 30 ને 50 ને 70 ને 5 75 18,975. આ બાજુ આવશે 18,975. ફરી વાર 6 6 3 9 9 2 11 11 12 12 ને 6 18 500 500 400 900 900 ને 20 ને 50 ને 70 ને 75 18,975. 18,975 ભાઈ 6 6 4 10 10 ને 4 14 14 ને 5 6 6 4 10 10 ને 14 ને 5 19. આ બાજુનું ટોટલ વધારે છે. જે બાજુનું ટોટલ વધારે લેવાનું 6 6 4 10 10 ને 14 14 ને 5 19,300. ટોટલ આ બાજુનું છે 19,300. જેમાંથી કેટલા હતા? 6 6 3 9 9 2 11 11 ને 6 3 9 9 2 11 6 3 9 2 11 માંથી 18,975 બાદ કરીએ. 5 10 માંથી 5 5 9 માંથી 7 2 2 3 325 બરાબર. 18,975 અને 25 એટલે 19,000 બરાબર 325 રૂપિયા. વટાણું મારવાનું 250. અહીંયા વટાણું આવશે 180. ડિફરન્સ ના નીકળેલો. અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. છેલ્લી તારીખ 20મી તારીખ. આ તમારો દાખલો પૂરો. સવાલ આવે. આ દાખલો તમારો પતિ ગયો ભાઈ જોડે. સવાલ લઈએ. NEFT નું પૂરું નામ જણાવો. NEFT નું
પૂરું નામ છે NEFT. બોલો કોઈને ખબર છે? આનું પૂરું નામ થાય નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. NEFT કરીએ તો બેંક આપણી પાસેથી ચાર્જ લે. બરાબર. બીજો હવે RTGS. બીજો આવશે RTGS. RTGS નું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. RTGS નું પૂરું નામ આવે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. હવે સવાલ છે અંદર NEFT અને RTGS નું પૂરું નામ જણાવો. બરાબર. પછી તમને એવું કે બેંક બુક વિશે સમજાવો. બેંક બુક એટલે શું? તો બેંક બુક નો મતલબ એવો છે કે એવું પત્રક કે જેમાં માત્ર બેંકના જ ખાતા હોય. એવું પત્રક જેમાં રોકડ લખ્યું છે એની જગ્યાએ એવું પત્રક કે જેમાં બેંક હોય અલગ અલગ બેંકમાં. માનો કે કોઈ ધંધા કે એકમ છે જેના એક કરતા વધારે બેંકમાં ખાતા હોય. SBI માં છે, BOB માં છે, UTI માં છે, એટલે બેંક ઓફ ઇન્ડિયામાં હોય, બેંક ઓફ બરોડામાં હોય, બરાબર, કેનેરા બેંકમાં હોય. તો એ જેટલી બેંકમાં અલગ અલગ ખાતા હોય એ બેંકને અનુરૂપ ખાતા બનાવે. એટલે જે વેપારીના જુદા જુદા બેંકમાં ખાતા હોય એ બેંક ખાતાને લગતું જે રોકડ બિલ બનાવે એને બેંક બુક કહેવાય. હવે આગળનો સવાલ છે પેટા રોકડ બિલ. પેટા રોકડ બિલ એટલે ધંધાના રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે આપણે જે રોકડ બિલ બનાવીએ એને પેટા રોકડ બિલ કહેવાય. પેટા રોકડ બિલ હંમેશા ખર્ચના ખાનાવાળો